મિત્રો તમે જુઓ તો આજે વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ વાળું કોઈ સેક્ટર તો એ છે આઈટી સેક્ટર. તેમાંથી એક સ્ટોક છે અને એમાં તમે મારા વાત કરવી છે ખાસ કરીને. તમે જો કોફોર્સ બહુ સરસ મજબૂતી તમે જો આજે આપણને જોવા મળે છે. સ્ટોક્સમાં 5% તેજી સાથે આગળ પહેલ જોવા મળી છે. તો પહેલાં તો જાણી લઈએ એની પાછળનું કારણ. મારા સહયોગી મિરલ સોલંકી આપણી સાથે જોડાય છે. તો મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કે આજે આઈટી સેક્ટર તો સરસ તેજીમાં છે, પરંતુ કોફોર્સમાં 5%ની જબરદસ્ત તેજી સાથે આગળ પહેલ જોવા મળી રહી છે. તો એની પાછળનું કારણ શું છે પહેલાં તો એ જણાવો. જી જરૂરથી અમિક, અત્યારે જોવા જઈએ તો કોફર્સમાં અને આઈટી સેક્ટરમાં ઓવરઓલ સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો પહેલાં વાત કરીએ કે કોફર્સમાં તેજી પાછળના રીઝન કયા છે. તો પહેલાં તો એ છે કે થોડા ટાઈમ પહેલાં જ કંપનીના પરિણામો જાહેર કરેલા હતા. પરિણામો તમને નજર કરી લઈએ તો કંપનીનો જે નફો જે છે એમાં 134% વધારો જોવા મળ્યો છે. સાથે તમે નજર કરશો કંપનીની આવક જે છે એમાં પણ 30%થી વધારે જોવા મળ્યો છે. તો પરિણામો કંપનીના સારા હતા. સાથે તમે નજર કરશો તો ઓર્ડર બુક જે છે અને કંપનીને ડીલ પણ સારી એવી મળી છે. તેના કારણે કંપનીની જે બુક જે છે ઓર્ડર બુક એ પણ સ્ટ્રોંગ થઈ રહી છે. એક એ રીઝન છે મેજરલી. અને સાથે તમે નજર કરો તો આઈટી સેક્ટર મેજરલી જોવા જાવ તો રૂપિયો જે છે એમાં દબાણ આવી રહ્યું છે. ડોલર મીન્સ કે સ્ટ્રોંગ થઈ રહ્યો છે. એના કારણે મેજરલી આઈટી સેક્ટર એક સારું ચાલી રહ્યું છે. તો એનો એક બેનિફિટ મળી રહ્યો છે સ્ટોકને. સાથે નજર કરશો ને તો મેનેજમેન્ટ કોમેન્ટ્રી જે હતી ને એ પણ પોઝિટિવ આવી હતી. મેનેજમેન્ટ કોમેન્ટ્રીમાં તમે નજર કરશો તો કંપનીએ જણાવ્યું છે કે ઇબીટા માર્જિન જે છે કંપનીના એ 20.5 સુધી રહે તેવી આશા છે 2027 સુધી. એટલે મીન્સ કે ત્યાં માર્જિન જે છે ઇબીટીના એ પણ સુધરતા જોવા મળી શકે છે. સાથે જે ઓર્ડર એક્ઝિક્યુશન બુક જે છે એની પાઇપલાઇન તમે નજર કરશો ને એ સારી એવી છે. 1.75 લાખ બિલિયન સુધી પહોંચી ગઈ છે એટલે એમની પાઇપલાઇન. એટલે મીન્સ કે પાઇપલાઇન પણ ઓર્ડર બુક બી સારી એવી મજબૂત છે, જેના કારણે લોંગ ટર્મમાં ગ્રોથ સારો જોવા મળી શકે છે કંપનીમાં. સાથે હમણાં કંપનીએ 2 કંપની સાથે એક્વિઝિશન પણ કરેલા છે, જેનો પણ કંપનીને ફાયદો થશે. એક્વિઝિશન એઆઈ બિઝનેસ માટે કરેલો છે કંપનીએ. સાથે તમે નજર કરશો બીજું સ્ત્રીગિલ ટેકનોલોજી સાથે અમલગમેશન પણ કરેલા છે. એ ન્યૂઝ પછી પણ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. તો આ 2 મેજર ન્યૂઝ હતા. સાથે મેનેજમેન્ટ કોમેન્ટ્રી પણ પોઝિટિવ હતી. અને લાસ્ટ નજર કરીએ તો બ્રોકરેજ હાઉસીસ પણ તમે જોશો તો આ સ્ટોક માટે પોઝિટિવ છે. એમાં 3-4 બ્રોકરેજ હાઉસીસ રેટિંગ પણ અપગ્રેડ કરેલા છે. એમાં જેફરીઝે બાયના રેટિંગ સાથે સ્ટોકમાં 11,000ના ટાર્ગેટ આપેલા છે. સાથે તમે નજર કરશો મોતીલાલ ઓસવાલે પણ બાયના રેટિંગ સાથે 10,500ના રેટિંગ આપેલા છે. અને નોમુરાએ પણ રેટિંગ આપેલા છે. એમાં પણ એમને બાયના રેટિંગ મેન્ટેન કરીને એ 10,800ના લેવલ એમને આપેલા છે. તો મીન્સ કે સ્ટોકમાં ઓવરઓલ દેખવા જાવ તો પરિણામો સારા હતા. મેનેજમેન્ટ કોમેન્ટ્રી સારી હતી. કંપનીની ઓર્ડર બુક જે છે એ પણ એક મજબૂત થઈ રહી છે. અને સાથે બ્રોકરેજ હાઉસીસ પણ તમે નજર કરશો ને તો પોઝિટિવ દેખવા મળી રહ્યા છે સ્ટોક માટે. એટલે એના કારણે આ સ્ટોકમાં અત્યારે સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યું છે. ઓકે, તો તમે જુઓ તો ઘણા બધા મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ દ્વારા પણ આપણને એક બાયના રેટિંગ આપણને જોવા મળે છે, જેના કારણે પોઝિટિવ એક્શન જોવા મળી રહી છે. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, નજર કરો તો જે રીતે આપણને સ્ટોકમાં